વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 નો લેસન નંબર 4 જેનું નામ છે કાર્બન અને તેના સંયોજનો. આ ચેપ્ટર આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અહીં સૌપ્રથમ આપણે કાર્બન વિશે આગળ વધીએ, કાર્બન વિશે જાણીએ. તો તમે જાણો છો કે કાર્બનનો સંજ્ઞા છે સી. જો તમે એનો પરમાણુ ક્રમાંક જોવામાં આવે તો કાર્બનનો પરમાણુ ક્રમાંક થશે 6. 6 પરમાણુ ક્રમાંકને જો આપણે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે વહેંચીએ તો ઇલેક્ટ્રોન રચના કાર્બનની થશે 2 4. પેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. પેલી કક્ષાને આપણે કે કક્ષા પણ કહીશું, બીજી કક્ષાને એલ કક્ષા કહીશું. તો આ થશે કાર્બનની ઇલેક્ટ્રોન રચના. હવે કોઈ પણ તત્વ હંમેશા નિષ્ક્રિય થવાનો પ્રયત્ન કરે, ચાહે એ કાર્બન હોય કે બીજા તત્વો હોય, તો નિષ્ક્રિય થવા માટે એને નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ પ્રાપ્ત કરવું પડે. જો આપણે કાર્બનના કેસમાં જોઈએ તો અહીં 2 શક્યતા રહેશે. શક્યતા નંબર 1, કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે. આપણે કાર્બનનું બંધારણ દોરીએ તો કાર્બનના કેન્દ્રમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. હવે જો એ આ 4 ઇલેક્ટ્રોન ગુમાવે, જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એનું બંધારણ થઈ જાય હિલિયમ જેવું, ફક્ત 2 જ ઇલેક્ટ્રોન બાકી વધે. અથવા તો એ 4 ઇલેક્ટ્રોન મેળવે તો એનું બંધારણ થઈ જાય 2 8 એટલે કે નિયોન જેવું. તો આપણે બંને શક્યતા જોઈએ. પ્રથમ શક્યતા જોઈએ 4 ઇલેક્ટ્રોન ગુમાવે. હવે 4 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે બંધારણ કેવું થાય? હિલિયમ જેવું બંધારણ. હવે અહીંયા ધ્યાન આપો, કાર્બનને જે 4 ઇલેક્ટ્રોન ગુમાવવાના છે એ આ બીજી કક્ષામાં છે. જુઓ, બીજી કક્ષા કેન્દ્રની નજીક છે, જેને કારણે એના જે 4 ઇલેક્ટ્રોન છે એ પ્રબળતાથી આકર્ષાયેલા છે. એટલે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે ખૂબ વધારે ઉર્જા આપવી પડશે. એટલા માટે એ 4 ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થશે નહીં. એટલે કાર્બનને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા મુશ્કેલ છે. તો મુશ્કેલ છે એના મુખ્ય 2 કારણો આવશે. કારણ નંબર 1, 4 ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા પ્રબળતાથી આકર્ષાયેલ છે. જેથી તેને દૂર કરવા ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે છે. આથી 4 ઇલેક્ટ્રોન ગુમાવવા મુશ્કેલ છે. કારણ કે કાર્બન સહેલાઈથી 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી. એટલે કાર્બન C+4 માં સહેલાઈથી કન્વર્ટ થઈ શકશે નહીં. હવે બીજો વિકલ્પ, 4 ઇલેક્ટ્રોન મેળવે. જો એ 4 ઇલેક્ટ્રોન મેળવે તો નિયોન જેવું નિષ્ક્રિય બંધારણ પ્રાપ્ત કરે. તો નિયોન જેવું બંધારણ પ્રાપ્ત કરવા માટે એ 4 ઇલેક્ટ્રોન મેળવે છે એ શક્યતાને આપણે તપાસીએ. એને જો 4 ઇલેક્ટ્રોન મેળવવા હોય તો ક્યાં મેળવશે? એલ કક્ષામાં, એટલે કે આ બીજી કક્ષામાં. હવે જ્યારે એ બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે એની પાસે કુલ ઇલેક્ટ્રોન 6 હતા.
2 + 4 6 હતા, નવા 4 ઉમેરાણા એટલે કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 10 ઇલેક્ટ્રોન થશે. પ્રોટોન કેટલા છે કેન્દ્રમાં? 6 પ્રોટોન. તો 6 પ્રોટોનને 10 ઇલેક્ટ્રોનને આકર્ષવા પડશે. બીજી પણ અહીંયા શક્યતા છે કે બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન નવા ઉમેરાય એટલે એમનું અપાકર્ષણ વધશે, પણ એ આપણે ચર્ચા નહીં કરીએ, ફક્ત આ જ જોઈએ. તો અહીંયા 6 પ્રોટોનને 10 ઇલેક્ટ્રોન આકર્ષવા પડશે કુલ, એટલે નવા 4 ઇલેક્ટ્રોન ઉમેરાય એને 6 પ્રોટોન આકર્ષવા માટે પરફેક્ટ સક્ષમ નથી, કારણ કે 6 સામે 4 વધે છે, જે વધારો મોટો ગણાય. એટલે આપણે અહીંયા 4 ઇલેક્ટ્રોન મેળવવાની શક્યતા જોઈશું. તો અહીંયા કારણ આ રીતે આવશે કે 4 ઇલેક્ટ્રોન નવા ઉમેરાય ત્યારે કેન્દ્રના 6 પ્રોટોન દ્વારા તે આકર્ષાઈ શકતા નથી. આથી 4 ઇલેક્ટ્રોન મેળવવા મુશ્કેલ પડે છે. આથી કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી. એટલે ફાઇનલી જોવામાં આવે તો અહીંયા બે ઘટના બની. કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકતો નથી, ગુમાવવા પણ મુશ્કેલ છે, અને 4 ઇલેક્ટ્રોન મેળવવા પણ મુશ્કેલ છે. તો કાર્બન નથી 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો, નથી 4 ઇલેક્ટ્રોન મેળવી શકતો, એટલા માટે કાર્બન ફાઇનલી જો ફાઇનલ જોવામાં આવે તો કાર્બન 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એટલે જો આપણે જોવા જઈએ તો 4 ઇલેક્ટ્રોન મેળવવા મુશ્કેલ છે, 4 ઇલેક્ટ્રોન ગુમાવવા મુશ્કેલ છે, એટલા માટે એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, સામે બીજું કોઈ તત્વ બીજા 4 ઇલેક્ટ્રોન મૂકે. આ રીતે કાર્બન પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. હવે આ ભાગીદારી કઈ રીતે થાય? ભાગીદારી ફક્ત કાર્બન એક જ નથી કરતો, બીજા પણ ઘણા એવા તત્વો છે કે જે ભાગીદારી કરે છે. તો આપણે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અષ્ટક પૂર્ણ કરવા વિશે સમજવા માટે આપણે વિવિધ તત્વો લઈએ. આપણે હાઇડ્રોજનથી સ્ટાર્ટ કરીએ, જેથી આપણને કાર્બનની ભાગીદારી કઈ રીતે થાય છે એ સહેલાઈથી સમજી શકાય. તો આપણે સ્ટાર્ટ કરશું હાઇડ્રોજનથી. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 1. એટલે ઇલેક્ટ્રોન રચના થશે 1 ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હોય? K કક્ષામાં. હવે હાઇડ્રોજનને નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ પ્રાપ્ત કરવું હોય તો એને અષ્ટક પૂર્ણ કરવાની જરૂર ન પડે, કારણ કે એના પછી તરત હિલિયમ આવે. હિલિયમ નિષ્ક્રિય વાયુ છે. એટલે હાઇડ્રોજન માટે જ્યારે આપણે એવો શબ્દ વાપરીશું કે અષ્ટક પૂર્ણ કરવા, ત્યારે વાસ્તવમાં એ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા નહીં, પણ પોતાના ફક્ત 2 ઇલેક્ટ્રોન પૂર્ણ કરી અને હિલિયમ જેવું બંધારણ પ્રાપ્ત કરવા એવો અર્થ થાય છે. તો હાઇડ્રોજન અહીં 2 હાઇડ્રોજન ભેગા થઈ અને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે હાઇડ્રોજનની આપણે રચના જોઈએ તો આ 1 હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, બંને હાઇડ્રોજન પોતાના 1 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકશે. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ આ હાઇડ્રોજન નહીં ગણાય ને આ હાઇડ્રોજન નહીં ગણાય, કારણ કે બંનેએ પાર્ટનરશિપ કરી. આજે તમે કોઈ એક ફેક્ટરી કે કંઈ નાખો, પાર્ટનરશિપમાં નાખો, માની લો કે 2 વ્યક્તિ 50-50% પાર્ટનરશિપ કરે અને બંને 10-10 હજારનું રોકાણ કરે, કે આપણે સમજી લઈએ કે 5-5 લાખનું રોકાણ કરે,
તો કુલ રોકાણ જે 10 લાખનું થયું એ બંનેનું ગણાય. એટલે અહીંયા બંને હાઇડ્રોજન પોતાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ ભાગીદારીના ઇલેક્ટ્રોન છે. ધ્યાન આપજો, ઇલેક્ટ્રોનને ટપકા સ્વરૂપે પણ દર્શાવી શકાય, ચોકડી સ્વરૂપે પણ દર્શાવી શકાય. આપણે અહીંયા બંને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને જુદા જુદા દર્શાવવા માટે એક હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને ટપકા સ્વરૂપે દર્શાવ્યો છે, બીજા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને ચોકડી સ્વરૂપે દર્શાવ્યો છે. તો આ રીતે હાઇડ્રોજનનો અણુ બને છે, H2 અણુ. અને H2 અણુ આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અષ્ટક પૂર્ણ કરે છે. એટલે કે કોના જેવું બંધારણ પ્રાપ્ત કરે છે? હિલિયમ જેવું. હવે જોઈએ હાઇડ્રોજન અને ક્લોરીન સાથેની ઘટના, HCl. ચાલો, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના થશે 1 ઇલેક્ટ્રોન, ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 7. આ કઈ કક્ષા છે? K કક્ષા. આ કઈ કક્ષા છે? L કક્ષા. આ કઈ કક્ષા છે? M કક્ષા. હવે ધ્યાન આપજો, અષ્ટક પૂર્ણ કરવા માટે હાઇડ્રોજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 1 ઇલેક્ટ્રોનની. કારણ કે એની પાસે 1 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન અષ્ટક પૂર્ણ કરવો એટલે કોના જેવું બંધારણ? હિલિયમ જેવું. હવે એ જ વસ્તુ ક્લોરીનમાં જોઈએ તો ક્લોરીનને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? તો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એટલે ક્લોરીન અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 1 ઇલેક્ટ્રોનની. 7 છે, 1 ઉમેરાશે એટલે અષ્ટક પૂર્ણ થઈ જશે. તો અહીંયા અષ્ટક પૂર્ણ કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા, તો હાઇડ્રોજન માટે જરૂરી ઇલેક્ટ્રોન 1 આવશે અને ક્લોરીન માટે પણ જરૂરી ઇલેક્ટ્રોન કેટલા આવશે? 1 ઇલેક્ટ્રોન. તો અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અષ્ટક પૂર્ણ કરશે. બંનેની આપણે આકૃતિ જોઈએ તો આ રીતે આકૃતિ થશે. જુઓ, આ છે હાઇડ્રોજન અને આ છે ક્લોરીન. ક્લોરીનની સંયોજકતા કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 7. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. આ 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજને પોતાનો મૂકી દીધો. હવે અહીંયા ભાગીદારીમાં ક્લોરીન પોતાના 7 ઇલેક્ટ્રોન નહીં મૂકે, કારણ કે ક્લોરીનને અષ્ટક પૂર્ણ કરવા માટે 7 ઇલેક્ટ્રોનની જરૂર નથી, 1 જ ઇલેક્ટ્રોનની જરૂર છે. તો ક્લોરીન ભાગીદારીમાં પોતાનો 1 જ ઇલેક્ટ્રોન મૂકશે. 6 ઇલેક્ટ્રોન ક્લોરીનના પોતાની પાસે જ જળવાયેલા રહેશે. આ 6 અને 1 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં મૂકશે, 7 ઇલેક્ટ્રોન. હવે ક્લોરીનના કુલ ઇલેક્ટ્રોન જુઓ, બાહ્યતમ કક્ષાના 8 થઈ ગયા. આ બધા જ ઇલેક્ટ્રોન ક્લોરીનના ગણાય. આ બંને ભાગીદારીના ઇલેક્ટ્રોન છે. એ જ રીતે તમે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન જુઓ, 2 થઈ ગયા. તો હાઇડ્રોજન પણ નિષ્ક્રિય જેવું બંધારણ પ્રાપ્ત કરી લીધું અને ક્લોરીને પણ નિષ્ક્રિય જેવું બંધારણ પ્રાપ્ત કરી લીધું. આ રચના કોની થશે? HCl ની, હાઇડ્રોજન ક્લોરાઇડની. હવે બીજી વસ્તુ, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક બંધ બને. તમારે કોઈ પણ બંધ બનાવવો હોય તો મિનિમમ 2 ઇલેક્ટ્રોન જોઈએ, 2 પોઈન્ટ જોઈએ. આપણે માની લો કે કોઈ 2 ભેખડો અથવા તો નદી છે, એના 2 નદી વચ્ચે આપણે બ્રિજ બનાવવો છે, તો એક છેડે અહીંયા પોઈન્ટ જોઈએ ને એક છેડે સામે પોઈન્ટ જોઈએ મિનિમમ. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન વચ્ચે એક બંધ બને, તો એક બંધ માટે મિનિમમ કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2 ઇલેક્ટ્રોન. તો આપણે કહી શકીએ કે અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એટલે 2 હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ હશે? 1 બંધ. સમજણ પડે છે? એ જ રીતે અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે કેટલા બંધ હશે? 1 બંધ, કારણ કે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી છે? 2 ઇલેક્ટ્રોનની. હવે જોઈએ 2 ક્લોરીન વચ્ચે બંધની રચના. Cl2. તો
એક ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના આપણે શું લખશું? 2 8 7. બીજા ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના પણ એ જ થશે, 2 8 7. હવે આપણે અહીંયા જે લખેલું છે એ જ છે, તો આને અષ્ટક પૂર્ણ કરવા બંનેને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1 ઇલેક્ટ્રોનની. એટલે બંને ક્લોરીન પોતાના 1 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકશે. આ ક્લોરીનના ઇલેક્ટ્રોન આપણે ચોકડી સ્વરૂપે દર્શાવી. 6 ઇલેક્ટ્રોન પોતાની પાસે રાખ્યા, આ 1 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂક્યો. આ ક્લોરીનના ઇલેક્ટ્રોનને આપણે ટપકા સ્વરૂપે દર્શાવી. 6 પોતાની પાસે રાખ્યા, 7 માંથી 6 અને 1 મૂક્યો ભાગીદારીમાં. જુઓ બંનેના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ ક્લોરીનનું અષ્ટક પૂર્ણ. અને એ જ રીતે આ ક્લોરીન જોવી એટલે એનું પણ અષ્ટક પૂર્ણ જુઓ. તો આ રીતે બે ક્લોરીન વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને Cl2 ની રચના થાય છે. અહીંયા પણ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એટલે Cl2 છે એમાં પણ 2 ક્લોરીન વચ્ચે કેટલા બંધ હશે? 1 બંધ. હવે આપણે એવું તત્વ લઈ લઈએ કે જેમાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. ઓક્સિજન. ચાલો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 6. આપણે અહીંયા ઓક્સિજનની હાઇડ્રોજન સાથે ભાગીદારી જોઈએ તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1. આ કક્ષા K કક્ષા, L કક્ષા, M કક્ષા. ચાલો અષ્ટક પૂર્ણ કરવા જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા લખી. અહીંયા ઓક્સિજનને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 2 ઇલેક્ટ્રોનની, કારણ કે 6 ઇલેક્ટ્રોન એની પાસે છે. હાઇડ્રોજનને અષ્ટક પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 1 ઇલેક્ટ્રોનની. એટલે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ અને આ રીતે બંધારણ રચે છે. આ છે ઓક્સિજન. આ ઓક્સિજનના કુલ 6 ઇલેક્ટ્રોન હતા જેને આપણે ટપકા સ્વરૂપે દર્શાવશું. એક એણે આ હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં મૂક્યો અને 1 ઇલેક્ટ્રોન એને આ હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં મૂક્યો બીજા 1 હાઇડ્રોજન સાથે. તો અહીંયા ઓક્સિજને 2 હાઇડ્રોજન સાથે 1 બંધ બનાવ્યા. જુઓ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. 2 હાઇડ્રોજનને જોવાના બંધ કરી દો એટલે 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન આ હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન મળી ગયા. આ હાઇડ્રોજનને પણ પોતાના 2 ઇલેક્ટ્રોન મળી ગયા. આ રચના થશે પાણીની H2O. H2O માં ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન કયા બંધથી જોડાયેલા છે? 1 બંધથી. સમજણ પડે છે? આ રચના શેની થશે? H2O ની. હવે આપણે જોઈએ બંને ઓક્સિજનની રચના. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું થશે? સોરી અહીંયા 6 અહીંયા આવે. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના થશે 2 6. 2 6 થશે. અહીંયા ઇલેક્ટ્રોન રચના 2 6, 2 8 6 નહીં, કારણ કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. ચાલો તો અહીંયા ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના થશે 2 6. બીજા ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના પણ શું થશે? 2 અને 6. બંને ઓક્સિજનને અષ્ટક પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોનની. તો બંને ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે આ રીતે. આ એક ઓક્સિજન પોતાના 6 ઇલેક્ટ્રોન હતા એમાંથી 4 પોતાની પાસે રાખશે અને 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકશે. આ બીજો ઓક્સિજન 4 ઇલેક્ટ્રોન પોતાની પાસે રાખશે ને 2 ઇલેક્ટ્રોન શેમાં મૂકશે? ભાગીદારીમાં. તો અહીંયા 2 ઓક્સિજન વચ્ચે કુલ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. આ છે ભાગીદારીના ઇલેક્ટ્રોન.
કુલ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ? 4 ઇલેક્ટ્રોનની. એટલે જો જોવામાં આવે તો આ એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક બંધ, બીજા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બીજો બંધ, એટલે 2 ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ જોવા મળે, જેને દ્વિબંધ કહે છે. તો O2 નો જે અણુ હોય એ O2 ના અણુમાં 2 ઓક્સિજન વચ્ચે કેટલા બંધ હોય છે? દ્વિબંધ હોય છે. હવે તમને સમજાઈ ગયું સહેલાઈથી. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હતો, એને 1 ઇલેક્ટ્રોનની જરૂર હતી. તો હાઇડ્રોજન જેની સાથે જોડાય અહીંયા એ સિંગલ બોન્ડ બનાવે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા, એને 2 ઇલેક્ટ્રોનની જરૂર હતી. એટલે જો ઓક્સિજન સામે બીજું એવું તત્વ આવે કે જેને 2 ઇલેક્ટ્રોનની જરૂર હોય તો એ ડબલ બોન્ડ બનાવશે. જે રીતે ઓક્સિજન ઓક્સિજન વચ્ચે કયો બોન્ડ આવ્યો? ડબલ બોન્ડ. હવે સિમ્પલ છે, આપણે આના પછીનું ઉદાહરણ લઈએ, નાઇટ્રોજન નાઇટ્રોજન માટેનું. ચાલો, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક શું થશે? Z = 7, પરમાણુ ક્રમાંક 7. એટલે ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 5 K અને L. બીજા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2 5. અષ્ટક પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી જોઈએ? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી જોઈએ અષ્ટક પૂર્ણ કરવા. એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે કરશે? તો દરેકે દરેક નાઇટ્રોજન ભાગીદારીમાં પોતાના 3 ઇલેક્ટ્રોન મૂકશે. આ એક નાઇટ્રોજન બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 5. 5 માંથી એણે 3 અહીંયા મૂકી દીધા. હવે એની પાસે કેટલા વધ્યા? 2. આ બીજો નાઇટ્રોજન બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 5. 5 માંથી 3 શેમાં મૂક્યા? ભાગીદારીમાં. તો પોતાની પાસે કેટલા વધ્યા? 2. આ શેની રચના થઈ? N2 અણુની. આ શેની રચના હતી? O2 અણુની. આ N2 અણુની રચના થઈ. તો N2 અણુની રચનામાં નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે કયો બંધ હશે? ટ્રિપલ બોન્ડ, ત્રિબંધ. આને ટ્રિપલ બોન્ડ અથવા તો ત્રિબંધ કહે છે. હવે ધ્યાન આપજો, આખી આ વસ્તુને આપણે ફરી એકવાર જોઈએ. 2 હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોનની જરૂર હતી, એટલે એણે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સિંગલ બોન્ડ બનાવ્યો. જુઓ, ત્યાર પછી આવ્યો ઓક્સિજન. ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર હતી, એટલે 2 ઓક્સિજને ભેગા થઈ અને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. સમજણ પડે છે? જેને કારણે ઓક્સિજન વચ્ચે કયો બંધાયો? ડબલ બોન્ડ. 2 2 4 2 6 2 8. એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, એટલે કુલ ભાગીદારી થઈ 4 ઇલેક્ટ્રોનની. એક બંધ માટે 2 ઇલેક્ટ્રોન જરૂરી, તો કુલ કેટલા બંધ આવ્યા? 2 બંધ. એનાથી આગળ વધો તો ઓક્સિજનથી આ સાઈડ આવો, 1 ઇલેક્ટ્રોન હજી ઘટાડો, એટલે નાઇટ્રોજન. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવું હોય તો નવા 3 ઇલેક્ટ્રોન જરૂરી, એટલે એ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? 3 ઇલેક્ટ્રોનની. તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે અહીંયા કેટલા બંધ આવશે? ટ્રિપલ બંધ આવશે. અહીંયા કેટલા બંધ હતા? ડબલ બોન્ડ. હવે આપણે નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે ભાગીદારી જોઈએ. ચાલો, નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે ભાગીદારી ક્રમ આવશે 7. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2 5. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1 અડે 1 K અને L. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર રહે અષ્ટક પૂર્ણ કરવા? જરૂરી ઇલેક્ટ્રોન. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર રહે? 3 ઇલેક્ટ્રોનની. અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર રહે? 1 ઇલેક્ટ્રોનની. તો હાઇડ્રોજનને 1 જ ઇલેક્ટ્રોનની જરૂર છે અષ્ટક પૂર્ણ કરવા, અને હાઇડ્રોજન પાસે 1 જ ઇલેક્ટ્રોન છે.
જ્યારે નાઇટ્રોજનને અષ્ટક પૂર્ણ કરવા 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો સામે હાઇડ્રોજને 3 ઇલેક્ટ્રોન મૂકવા જોઈએ, પણ હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે, તો અહીંયા કેટલા હાઇડ્રોજન ભેગા થશે? 3 હાઇડ્રોજન. એટલે આ રચના આ રીતે બનશે. આ છે નાઇટ્રોજન, આ એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન અને આ ત્રીજો હાઇડ્રોજન. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને આપણે ટપકા સ્વરૂપે દર્શાવી, તો નાઇટ્રોજનના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, નાઇટ્રોજનના બીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી, નાઇટ્રોજનના ત્રીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી. હવે નાઇટ્રોજને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, 5 માંથી 1, 2 અને 3 ની ભાગીદારી કરી, તો કેટલા વધ્યા નાઇટ્રોજન પાસે? 2 ઇલેક્ટ્રોન. જુઓ, બધાયનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન પૂર્ણ, હિલિયમ જેવું બંધારણ. નાઇટ્રોજનના 2, 2 4, 2 6 અને 2 8 ઇલેક્ટ્રોન, તો નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ. અહીંયા આ નાઇટ્રોજન આ હાઇડ્રોજન સાથે કેટલા બંધ બનાવશે? 1 બંધ. આ નાઇટ્રોજન આ હાઇડ્રોજન સાથે પણ કેટલા બંધ બનાવશે? 1 બંધ. અને આ નાઇટ્રોજન આ હાઇડ્રોજન સાથે પણ કેટલા બંધ બનાવશે? 1 બંધ. આ બંધારણ કોનું થશે? એમોનિયાનું. આ બંધારણ કોનું થશે? એમોનિયાનું. હવે ધ્યાન આપજો, આપણે નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન એ દરેક વસ્તુ લીધી. ચાલો અહીંયા આપણે જે લીધું એની ચર્ચા કરી. એક જોયું હાઇડ્રોજન, પછી લીધું ક્લોરીન. તો ક્લોરીનને 1 ઇલેક્ટ્રોનની જરૂર હતી, એટલે 2 ક્લોરીન વચ્ચે કેટલો બંધ બન્યો? સિંગલ બોન્ડ. પછી આપણે લીધું O2. અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હતી? ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા, એટલે એને 2 ઇલેક્ટ્રોનની જરૂર હતી, તો ડબલ બોન્ડ બન્યો. પછી લીધો N2. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 5. એને કેટલાની જરૂર હતી? 3 ની, એટલે એને 3 ની ભાગીદારી કર્યો, તો કયો બંધ બન્યો? ટ્રિપલ બોન્ડ. હવે લઈએ કાર્બન. કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 4 K અને L. હવે આપણને એવો પ્રશ્ન થાય, તો એનો અર્થ એ કે કાર્બન કાર્બન વચ્ચે 4 બંધ બનવા જોઈએ, કારણ કે કાર્બન 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, પણ 4 બંધ બનતા નથી. કેમ શક્ય નથી? તો એનું કારણ છે એ આપણને જ્યારે આપણે હાઇડ્રોકાર્બન શીખશું ને ત્યારે સમજાઈ જશે કે કેમ કાર્બન 4 બંધ બનાવતો નથી. 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ શક્ય છે, 2 કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ શક્ય છે, પણ 2 કાર્બન વચ્ચે 4 બંધ શક્ય નથી. કેમ શક્ય નથી એ આના પછીના લેક્ચરમાં આપણે ખાસ ચર્ચા કરશું, અત્યારે એ ચર્ચા આપણે નથી કરતા. તો હવે કાર્બનનું સંયોજન, જો આપણે થોડું ટેક્સ્ટબુક બહાર જઈએ તો કાર્બન નાઇટ્રોજન સાથે સંયોજાય તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ઓક્સિજન સાથે સંયોજાય તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ક્લોરીન સાથે સંયોજાય તો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, હાઇડ્રોજન સાથે સંયોજાય તો કેટલાની ભાગીદારી કરે? 1 ની. તો કાર્બન પોતાની સામે જે તત્વ છે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એ રીતે ભાગીદારી કરશે. આપણે અત્યારે ફક્ત કાર્બનની ભાગીદારી હાઇડ્રોજન સાથે જોઈએ, તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના થશે. ચાલો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન જરૂરી છે? જરૂરી ઇલેક્ટ્રોન શેના માટે? અષ્ટક પૂર્ણ કરવા. તો કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન જરૂરી છે? 4 ઇલેક્ટ્રોન. અને હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન જરૂરી છે? 1 ઇલેક્ટ્રોન. તો 1 કાર્બન 4 હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જુઓ, આ ટપકું છે એ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના, ચોકડી છે એ ઇલેક્ટ્રોન કાર્બનના. કાર્બને કુલ કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વાપરા? 1 2 3 4.
કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 4. તો કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન વધે? એકેય ના વધે. બાહ્યતમ કક્ષામાં જે 4 હતા એને શેમાં વાપરી નાખ્યા? ભાગીદારીમાં. જુઓ અહીંયા ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન વધે છે કારણ કે એની પાસે 6 હતા, એમાંથી એને ભાગીદારીમાં 2 વાપરા. નાઇટ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન વધે છે કારણ કે એની પાસે 5 હતા, એમાંથી ભાગીદારીમાં 3 વાપરા. ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન વધતા હતા? 6 ઇલેક્ટ્રોન, કારણ કે એને ભાગીદારીમાં 1 વાપરો હતો. પણ કાર્બન ભાગીદારીમાં 4 વાપરે છે એટલે કાર્બન પાસે ઇલેક્ટ્રોન વધતા નથી. આ રચના બની CH4 ની, યાને કે મિથેન અણુની. આ મિથેનનો અણુ છે. આ મિથેન બાયોગેસમાં પણ હોય છે. જે કારમાં CNG ગેસ આવે છે આ જ ગેસ આવે મિથેન. મિથેનને દબાણપૂર્વક થોડી જગ્યામાં ભરી દે એટલે એનું નામ છે કમ્પ્રેસ નેચરલ ગેસ. કમ્પ્રેસ એટલે દબાણપૂર્વક ભરેલો, કમ્પ્રેસ કરેલો. CNG એમાં પણ આ મુખ્ય ઘટક છે. ઘરે જે પાઇપલાઇનમાં ગેસ આવે એમાં આ હોય, પણ ઓલી બોટલ હોય ને એમાં આ ન હોય, એમાં બ્યુટેન હોય, જે આપણે આગળ ઉપર ચર્ચા કરશું. તો આ મિથેન અણુ છે. મિથેન અણુનું બંધારણ છે એ તમે આ રીતે આપી શકો. કાર્બન સાથે 4 હાઇડ્રોજન. મિથેન અણુનું બંધારણ સમચતુષ્ફલકીય હોય છે. આપણે જે અણુઓ શીખા એમાંથી થોડા આપણે મોડેલ સ્વરૂપે જોઈએ. જુઓ, આ મિથેન અણુનું બંધારણ છે. આ છે મિથેન અણુ. આ જે 4 છે આ કાર્બન છે. આ 1 હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન ને ચોથો હાઇડ્રોજન. આ આકાર કેવો છે? સમચતુષ્ફલકીય. તો મિથેન અણુનો આકાર કેવો હોય છે? સમચતુષ્ફલકીય. આ અણુ છે આ પાણીનો અણુ છે. આ છે ઓક્સિજન, આ 1 હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન. કયો અણુ છે? H2O નો અણુ. આ છે એમોનિયા. પીળા રંગનો જે દેખાય ને નાઇટ્રોજન છે. આ 1 હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન ને ત્રીજો હાઇડ્રોજન. તો આ અણુ શેનો છે? એમોનિયાનો. અને આ Cl2 નો અણુ છે. 1 ક્લોરીન, બીજો ક્લોરીન, બંને વચ્ચે કયો બંધ? સિંગલ બોન્ડ. તો ધ્યાન આપજો, ક્લોરીનનો અણુ, 2 ક્લોરીન વચ્ચે સિંગલ બોન્ડ. એમોનિયાનો અણુ 1 નાઇટ્રોજન, 3 હાઇડ્રોજન સાથે જોડાયેલો. પાણીનો અણુ 1 ઓક્સિજન, 2 હાઇડ્રોજન સાથે જોડાયેલો. અને મિથેનનો અણુ આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય. 1 કાર્બન કેટલા હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય? 4 હાઇડ્રોજન સાથે. તો નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે આવતીકાલે જે લેક્ચર આવશે આના પછીનો લેક્ચર, એમાં આપણે કાર્બનના હાઇડ્રોજન સાથેના સંયોજનોનો અભ્યાસ કરશું. અહીંયા કાર્બનનું હાઇડ્રોજન સાથેનું આપણે પેલું જ સંયોજન લઈ લીધું મિથેન. હવે એનાથી આપણે આગળ વધશું કાર્બનના હાઇડ્રોજન સાથેના બીજા સંયોજનો, અને એના પ્રમાણે આપણે કાર્બન અને તેના સંયોજનો લેસન છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જઈશું. ઓકે.